સિંદરી બળી પણ વળ ન મૂક્યો. બધું લૂંટાઈ ગયા પછી પણ એ માણસ પાવરમાં ફરે છે. એવો વ્યક્તિ અંદરથી ખોખલો થઈ ચૂક્યો હોય છે. ઘણા બિઝનેસમેનની અંદર આ વસ્તુ જોવા મળે છે કે મારા કોમ્પિટિટરે આ વસ્તુ લીધી ને એટલે હું પણ લઈ લઉં. મારા હરીફે આ વસ્તુ કરી તો હું પણ આ વસ્તુ કરી લઉં. હું લોસમાં આવી ગયો છું પણ મારે કોઈને સમાજની અંદર એ નથી દેખાડવું કે હું લોસ કરી રહ્યો છું. એના માટે હું સારી સારી ગાડીઓ, સારી સારી ઓફિસો કે સારી એવી હું ટીમ બિલ્ડ કરીને માર્કેટમાં પ્રેઝન્ટ કરું છું કે આ જો મારી પાસે શું સ્ટ્રેન્થ છે. અને પછી એક દિવસ એ માર્કેટમાં એ ભાઈનું ભોપાળું બારું આવે અને એ સમયે માણસની આખી હેસિયત બહાર આવી જાય કે આ માણસ તો પહેલેથી બળી ચૂકેલો જ છે પણ આ તો ખાલી વળ નથી મૂકતો. અને એ વળ નથી મૂકતો ને એના લીધે આખું ફેમિલી, એની ઇન્ડસ્ટ્રી કે એની જે પણ મિલકત જાયદાદ હોય બધું જ ઝીરો કરી નાખે છે. એટલા માટે ઘણી વખત આપણે સાંભળતા કે હાર્યો જુગારી બમણું રમે, પણ બમણું રમવાની લાલચની અંદર આપણે બધું જ ઝીરો કરી નાખીએ છીએ. જો તમારા બિઝનેસ કે તમારા સર્વિસ સેક્ટરની અંદર જો તમે નથી પહોંચી વળતા તો કોઈ જગ્યા પર તમારે બેકવર્ડ થઈ જવું જ સારું છે.